કેવી રીતે સમસ્યા પકડાઈ રહી છે? આજે હોળીનો અને ધૂળેટીનું પર્વ આખા ભારત દેશમાં ઉજવાઈ રહ્યું છે, ત્યારે આજે પાટણ શહેરમાં અમારા લોકલાડીલા નેતા ચંદનજી ઠાકોર ટૂંક જ સમયમાં અહીં પધારી રહ્યા છે અને તમામ કાર્યકર અને આગેવાનો ભેગા થઈ અને અમે કોંગ્રેસના તમામ આગેવાનો ચંદનજી ઠાકોર અને પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ સાથે હોળી અને ધૂળેટીનું પર્વ હર્ષ અને ઉલ્લાસથી મનાવી રહ્યા છીએ। અને આજે જ્યારે આખું ભારત દેશ હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવતા હોય ત્યારે આજે આ મીડિયાકર્મીઓ અને મીડિયાકર્મીના તમામ સાથીદારો પોતાનું તહેવાર મનાવવાની જગ્યાએ જે તહેવાર મનાઈ રહ્યો છે એને લોકો સમક્ષ ઉજાગર કરવા માટે મહેનત કરી રહ્યા છે, તો અમે મીડિયાકર્મીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ। ધૂળેટીનો પર્વ તહેવાર મતભેદ દૂર કરવાનો છે, કોંગ્રેસના અંદર પણ ક્યાંક મતભેદ હશે ભરતભાઈ, શું કહેશો? ધૂળેટીનો તહેવાર છે, આ ઉજવણી આજે જે અમે ગુલાલથી ઉજવણી કરી છે, આગામી 7મી એના દિવસે આખી પાર્ટી લોકસભામાં ગુલાબીથી વિજય પતાકા અમારી લહેરાવે છે। કોઈ જગ્યાએ કોંગ્રેસનું મતભેદ છે નહીં। તમામ કાર્યકર્તા હોય, તમામ આગેવાનો હોય, તમામ હોદ્દેદારો હોય કે પૂર્વ આગેવાનો હોય, તમામ સાથે આપ જોઈ રહ્યા છો કે તમામ એક મંચ થઈને આજે વિજય પતાકાનો રંગોત્સવ મનાવી રહ્યા છે। હાલ તો દેશનો પર્વ તહેવાર છે, આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓ રખી રહ્યા છે, ત્યારે આપણે બીજા પણ હું દ્રશ્યો બતાવી કે મોટી સંખ્યાના અંદર હાલ તો